પોરબંદરમાં રખડતા પશુઓનો ત્રાસ સતત વધી રહ્યો છે। આજે નગીનદાસ મોદી પ્લોટ વિસ્તારમાં ગાયના હુમલામાં એક મહિલા સફાઈ કર્મચારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત બની હતી, ત્યારે તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। પોરબંદરમાં રખડતા પશુઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે, જેના કારણે નિર્દોષ નાગરિકો ભોગ બની રહ્યા છે। આવી જ એક ચિંતાજનક ઘટના નગીનદાસ મોદી પ્લોટ વિસ્તારમાં સામે આવી છે, જ્યાં સવારે ફરજ પર જઈ રહેલા એક સફાઈ કર્મચારી મહિલા પર ગાયે હુમલો કરી અને ગંભીર ઇજાઓ પહોંચાડી છે। વાલ્મીકી સમાજના પ્રમુખ દિલીપભાઈ વાઘેલાએ જણાવ્યું કે તેમના સમાજના ચંપાબેન ઝાલા સવારે 7 વાગ્યાની આસપાસ પોતાના ઘરેથી નોકરી માટે જવા નીકળ્યા હતા। તે દરમિયાન નગીનદાસ મોદી પ્લોટ વિસ્તારમાં અચાનક એક ગાયે તેમને જોરદાર સિંગડું મારી દીધું હતું। ગાયના હિચકારા હુમલામાં ચંપાબેનને ગંભીર ઇજાઓ થઈ છે, જેમાં તેમને અંદરના ભાગે 7 ટાંકા અને બહારના ભાગે 7 ટાંકા આવ્યા છે। હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। દિલીપભાઈએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે નગીનદાસ મોદી પ્લોટ વિસ્તારમાં ગાયો અને આખલાઓનો ખૂબ જ મોટા પ્રમાણમાં ત્રાસ છે। તેમણે મહાનગરપાલિકાના સત્તાધીશો, અધિકારીઓ અને પદાધિકારીઓને નમ્ર વિનંતી કરી છે કે સફાઈ કર્મચારીઓ અને સ્થાનિક લોકો જે વિસ્તારમાં રહે છે ત્યાં રખડતા ઢોરના કારણે સર્જાતી ગંદકી અને પશુઓના આ ત્રાસ સત્વરે દૂર કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી કોઈ મોટી હોનારત કે અકસ્માત ન સર્જાય। કેવાની નોકરી કરો કઈ જગ્યાએ બન્યું છે? મારું નામ દિલીપભાઈ વાઘેલા, વાલ્મીકી સમાજના પ્રમુખ, નગીનદાસ મોદી પ્લોટમાંથી। અમારા એક બેન છે ચંપાબેન ભીખુભાઈ ઝાલા, એ સવારે 7:20 ઘરેથી નીકળ્યા હતા અને પોતાની નોકરીમાં નાદરીમાં જવાનું હોય એટલે 7:20 નીકળ્યા પછી ત્યાં ચોકમાં આવ્યા ને જે ગાયે સિંગડું મારી દીધું છે એમાં 7 ટાંકા આવ્યા છે અંદરમાં અને 7 ટાંકા બહાર આવ્યા છે। એટલે અમારી વિનંતી છે મહાનગરપાલિકાને, એમના અધિકારી પદાધિકારીની, કે અમારે જે વિસ્તાર છે નગીનદાસ મોદી પ્લોટમાં ત્યાં ગાયોનો અને કૂતિયાનો ખૂબ જ મોટા પ્રમાણમાં ત્રાસ છે। એટલે અમે જે સફાઈ કર્મચારીઓ જે વિસ્તાર છે ત્યાં જે કંઈ ગંદકી અને જે લોકો જે રહે છે અને ત્યાં જે ગાયો કૂતિયાનો જે ત્રાસ છે એમાં એ દૂર કરે એવી અમારી વિનંતી છે।